વધારશે, વજન ઘટાડશે, કમર, ગોઠણ, સાંધાના દુખાવા મટાડશે, સાથે થાક, નબળાઈ પણ દૂર કરશે. એવી ઇન્સ્ટન્ટ એનર્જી આપે તેવા આજે આપણે લાડુ બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. ફ્રેન્ડ્સ, આજે આપણે મગ અને બાજરીના કોમ્બિનેશનથી લાડુ બનાવીશું. મુઠિયા વારવાની કે તરવાની ઝંઝટ વગર એકદમ ઝડપથી બની જાય તેવા આજે આપણે નવા લાડુ બનાવીશું. મગમાં પ્રોટીનનો સ્ત્રોત હોય છે જે વજન ઘટાડવામાં મદદરૂપ કરે છે તેમજ હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ કરે છે. આયરન અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. જ્યારે બાજરીના લોટમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે, કોલેસ્ટ્રોલને ઘટાડે છે, કબજિયાત દૂર કરે છે. બંનેને સાથે લેવાથી લાંબો સમય ઊર્જા મળે છે, તેથી થાક ઓછો લાગે છે, લાંબો સમય સુધી ભૂખ લાગતી નથી. આટલા બધા ફાયદા હોય અને એક જ લાડુ ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળતી હોય તો ચાલો હવે આપણે આ લાડુ બનાવતા શીખીશું. રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. ઇન્સ્ટન્ટ અને હેલ્ધી લાડુ બનાવવા માટે સૌપ્રથમ અહીંયા આપણે 1 વાટકી જેટલા મગ લેશું. આ મગને પાણીથી આપણે ધોઈ લેશું અને કપડાથી સાફ કરી લેશું. કપડાથી કોરા કર્યા પછી તેને મિક્સર જારમાં લેશું એટલે તેનો સરસ પાવડર બનીને રેડી થશે. તો જ્યારે પણ મગનો ઉપયોગ કરવો હોય ત્યારે એક વખત તેને સારી રીતે ધોઈ લેવાના, પછી જ તેનો ઉપયોગ કરવાનો. તો હવે આપણે મગને સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે તો તેને હવે આપણે મિક્સર જારમાં લઈ લેશું અને તેનો પાવડર બનાવીશું. તો ફ્રેન્ડ્સ, ચાલો હવે તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. ગ્રાઇન્ડ કર્યા પછી તમે જોઈ શકો છો કે મગનો સરસ આ રીતનો કરકરો લોટ રેડી થઈ ગયો છે. એકદમ પાવડર ફોર્મ ન થાય તો પણ ચાલશે અને કરકરો રહેશે તો પણ ચાલશે. બસ તેને એક વખત આપણે ચારી લેશું. તો મોટી ગળણીથી અથવા તો ઘઉં અને બાજરો સાફ કરવાનો ચાળણાથી પણ તમે તેને ચારી શકો છો. તો બસ આ રીતે આપણે ગ્રાઇન્ડ કરતા જશું અને મગનો આ રીતનો કરકરો લોટ રેડી કરી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે મગનો કરકરો લોટ રેડી કરી લીધો છે. હવે આ લોટમાં આપણે બાજરાનો લોટ એડ કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ બંનેના કોમ્બિનેશનથી તમે લાડુ બનાવશો તો તમારા લાડુ છે એ ખૂબ જ હેલ્ધી બનશે, જે હાડકાને, કમરના દુખાવાને તેમજ વજન ઘટાડવામાં, લોહી વધારવામાં ખૂબ જ મદદ કરશે. તો 1 વાટકી મગની સામે 1 વાટકી જેટલો અહીંયા આપણે બાજરાનો લોટ લેશું અને બંનેને સારી રીતે મિક્સ કરી લેશું. આ રીતે મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે 2 ચમચી જેટલું મોણ એડ કરશું. તો અહીંયા આપણે ઘીનું મોણ એડ કરવાનું છે. 2 ચમચી જેટલું જ અહીંયા આપણે ઘી એડ કરશું આ રીતે અને બસ હાથેથી તેને મિક્સ કરી લેશું. આપણું નાખેલું મોણ પરફેક્ટ છે કે નહીં તેને ચેક કરવા માટે આ રીતે તમારે મુઠ્ઠીમાં લોટ લેવાનો. મુઠ્ઠીમાં આ રીતે લોટ બંધાય એટલે સમજવાનું કે આપણું મોણ છે એ એકદમ પરફેક્ટ છે. બસ હવે લાડુને વધારે ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં ગાયનું દૂધ લીધેલું છે અને આ દૂધથી જ અહીંયા આપણે લોટ બાંધવાનો છે. તો અડધી વાટકી જેટલું મેં દૂધ લીધેલું છે અને આ દૂધને આપણે થોડુંક થોડુંક તેમાં એડ કરતા જશું અને જે રીતે ભાખરીનો લોટ બાંધીને રેડી કરીએ છીએ તેવો કઠણ લોટ અહીંયા આપણે બાંધીશું. અહીંયા તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણે ભાખરી જેવો કઠણ લોટ બાંધીને રેડી કરી લેશું અને આ લોટ બાંધવા માટે અહીંયા આપણે અડધી વાટકી જેટલું જ દૂધની જરૂર પડશે. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો આ રીતે આપણો કઠણ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો અહીંયા આપણો કઠણ લોટ બંધાઈને રેડી છે. હવે તેમાંથી આપણે એક નાનો લુવો લેશું અને આ રીતે હાથમાં લઈ અને તેને થેપી લેશું. તો અહીંયા આપણે કોઈ પણ એક શેપ આપવાનો છે તો તમે તેને ટીકીનો શેપ પણ આપી શકો છો. તો આ રીતે આપણે બધા લોટમાંથી થોડોક થોડોક લોટ લઈ અને તેને આ રીતે થેપી લેશું અને ટીકીનો શેપ આપીશું. બસ આ રીતે થેપ્યા પછી તેને આપણે શેકવાના છે. તો નોનસ્ટિક તવા ઉપર તેને આપણે શેકી લેશું. તો ગેસની ફ્લેમ ચાલુ કરી નોનસ્ટિક તવો લેશું અને નોનસ્ટિક તવા ઉપર બધી જ થેપેલી ટીકીને તેના ઉપર સેટ કરી દેશું. 5 થી 7 મિનિટ લાગે છે આ ટીકીને શેકાતા. બસ તેને એક બાજુ થઈ જાય એટલે તેને આપણે પલટાવી લેશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું, જેથી કરીને હાઈ ફ્લેમ ઉપર જો તમે ઝડપથી શેકવાનું કરશો તો અંદર લોટ કાચો રહી જશે અને પછી
તેના લાડુ સરસ નહીં લાગશે. તો અહીંયા આપણે થોડોક સમય લાગશે, પરંતુ એકદમ સરસ આપણી ટીકી છે એ શેકાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે 5 થી 7 મિનિટમાં જ આપણી ટીકી છે એ સરસ શેકાઈ જશે. તો હવે તમે જોઈ શકો છો તેનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે તેને એક વાસણમાં લઈ લેશું. તો અહીંયા આપણે લોટમાંથી મુઠિયા બનાવવાની પણ જરૂર નહીં પડશે, ના તો તળવાની જરૂર પડશે. બસ આ રીતે ટીકી બનાવીને તેને શેકી લીધા પછી તેમાંથી આપણે નાના નાના ટુકડા કરી લેશું. ગરમ ગરમ હોય ત્યારે જ તેના આપણે ટુકડા કરી લેશું અને પછી તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું. મિક્સર જારમાં લઈ અને તેને ગ્રાઇન્ડ કરી લેશું અને ફરીથી એક પાવડર ફોર્મ રેડી કરીશું. રેડી કરેલા આ ચૂરમાને હવે તમારે ચારવું હોય તો તમે ચારી શકો છો અને ન ચારવું હોય તો આ રીતે તમે ડાયરેક્ટ મિક્સર જારમાંથી કાઢીને પણ યુઝ કરી શકો છો. જો તમારે ચારવું હોય તો એકવાર ચારી શકો છો. આ રીતે ચાર્યા પછી તેમાં રહેલા ગઠ્ઠાને ફરીથી એક વખત તમારે મિક્સર જારમાં લઈ અને તેનો પાવડર રેડી કરી લેવાનો. હવે લાડુ બનાવવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને સોસપેનમાં 1 ચમચા જેટલું અહીંયા આપણે ઘી લેશું. ઘીને આપણે ગરમ થવા દેશું અને ઘી ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે કાજુ અને બદામના ટુકડા એડ કરશું અને તેને તળી લેશું. તો લાડુને વધારે હેલ્ધી બનાવવા માટે અહીંયા આપણે કાજુ અને બદામના ટુકડાને આ રીતે એકવાર તળી લેશું અને આ રીતે તળાઈ જાય એટલે તેને આપણે ઘીમાંથી કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા કાજુ અને બદામના ટુકડા છે તે તળાઈ ગયા છે. તો તેને આપણે હવે ઘીમાંથી કાઢી લેશું. ઘીમાંથી આ રીતે કાઢીને એક પ્લેટમાં લઈ લેશું અને હવે તેમાં આપણે તે જ ઘીમાં એડ કરીશું ગોળ. તો અહીંયા આપણે તે જ વાટકીના માપથી અડધી વાટકી જેટલો ગોળ એડ કરશું અને લો ફ્લેમ ઉપર ફક્ત ગોળ ઓગળે ત્યાં સુધી જ તેને આપણે આ રીતે ગરમ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે જોઈ શકો છો ગોળ છે તે ઘીમાં ઓગળવા લાગ્યો છે. ગોળ આખો ઘીમાં ઓગળી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો અહીંયા આપણો ગોળ ઓગળી ગયો છે, તમે જોઈ શકો છો. તો ચાલો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ઘી ગોળ ગરમ હોય ત્યારે જ આપણે રેડી કરેલા ચૂરમામાં તેને એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તો અહીંયા મગ અને બાજરાનું લાડુ બનાવવા માટેનું ચૂરમું રેડી છે. તેમાં કાજુ બદામના ટુકડા એડ કરી દઈશું અને ગરમા ગરમ જ અહીંયા આપણે ગોળ ઘી રેડી કરેલ છે તે એડ કરી દઈશું અને બસ તેને ચમચીથી આપણે એક વખત આ રીતે મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આ લાડુને આરામથી તમે 10 થી 12 દિવસ માટે સ્ટોર કરી શકો છો, કારણ કે અહીંયા આપણે દૂધનો ઉપયોગ કરેલો છે એટલે આરામથી તેને 10 થી 12 દિવસ માટે તમે સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ રીતે ચમચીથી મિક્સ કર્યા પછી હવે તમે ફ્રેન્ડ્સ, પરફેક્ટ માપ સાથે અહીંયા આપણું લાડુનું ચૂરમું રેડી છે. તમે જોઈ શકો છો. તમને જોઈને જ ખ્યાલ આવી જશે કે ગોળ ઘીનું એકદમ પરફેક્ટ માપ છે આ લાડુ બનાવવા માટે. બસ હવે આપણે મુઠ્ઠીમાં લેશું અને આ રીતે હાથેથી તેને વાળી લેશું. તો આ રીતે આપણે બધા લાડુ બનાવીને રેડી કરી લેશું. અહીંયા આપણે મીડિયમ સાઇઝના લાડુ બનાવવાના છે. તો હાથની મદદથી આ રીતે આપણે નાના નાના મીડિયમ સાઇઝના લાડુ બનાવશું. લાડુ બનાવવા માટે બહુ ભાર દેવાની જરૂર નથી. બસ આ રીતે તમે લાડુ બનાવશો એટલે આરામથી તમારા બધા લાડુ બનીને રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં બધા લાડુને આ રીતે બનાવીને રેડી કરી લીધા છે. તો રેડી કરેલા આ લાડુને હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને સર્વિંગ પ્લેટમાં લીધા પછી તેને સર્વ કરીશું. તો રેડી છે આપણા ગરમા ગરમ લાડુ સર્વ કરવા માટે. આ લાડુને તમે 10 થી 12 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો અને આ લાડુ એટલા હેલ્ધી હોય છે કે તમને વજન ઘટાડવામાં, લોહી વધારવામાં તેમજ હાડકાને મજબૂત કરવા માટે પણ મદદ કરશે. તો ફક્ત એક લાડુ ખાવાથી શરીરમાં રહેલી નબળાઈ પણ દૂર થશે તેમજ એક નવી જ ઉર્જા મળશે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.